જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું ધોરણ 12 વિષય છે મિત્રો મનોવિજ્ઞાન, અને મનોવિજ્ઞાન વિષયની અંદર આજે આપણે આ વિડીયોમાં જૂન 2025નું બોર્ડનું મિત્રો જે પેપર છે એ બોર્ડ પરીક્ષાના પેપરનું આપણે આ વિડીયોમાં વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તમે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ વિભાગ એ તમારી સમક્ષ આપેલો છે. તો વિકલ્પો છે તો દરેકનો એક ગુણ છે. તો જોઈએ આપણે પહેલો વિકલ્પ, તો કે જુદા જુદા સંવેદનોનું સંકલન કરી અર્થ તારવવાની જે પ્રક્રિયા છે એટલે શું, એને શું કહી શકાય? શિક્ષણ, ટેવ, પ્રત્યક્ષીકરણ કે સંવેદન? તો મિત્રો એને શું કહેવાય? જવાબ આવશે ઓપ્શન સી, અને પ્રત્યક્ષીકરણ કહી શકાય. શું કહેવાય? પ્રત્યક્ષીકરણ કહી શકાય. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયું એક ઘટક ધ્યાનનું વ્યક્તિલક્ષી નિર્ધારક નથી? અહીંયા ધ્યાનથી જોજો, નથી પૂછ્યું છે. તો રસ કે અભિરુચિ, ટેવ, ઉદ્દીપકનું પુનરાવર્તન કે જરૂરિયાત? તો જવાબ આવશે ઉદ્દીપકનું પુનરાવર્તન. શું આવશે? ઉદ્દીપકનું પુનરાવર્તન. મતલબ રસ કે અભિરુચિ, ટેવ અને જરૂરિયાત આવશે, પરંતુ એ નથી તો ઉદ્દીપકનું પુનરાવર્તન નહીં આવે. જવાબ શું બનશે આપણો? ઓપ્શન સી, ઉદ્દીપકનું પુનરાવર્તન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? તો ઉદ્દીપક ઉદ્દીપકનું જોડાણ, ઉદ્દીપક સામાન્યીકરણ, વિલોપન કે ઉદ્દીપક ભેદબોધન? તો એને શું કહી શકાય? ઉદ્દીપક સામાન્યીકરણ. ઓપ્શન બી જવાબ આવશે, ઉદ્દીપક સામાન્યીકરણ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? શાસ્ત્રીય અભિસંધાન, અવલોકનાત્મક શિક્ષણ, કારક અભિસંધાન કે આંતરસુદ્ધારક શિક્ષણ? તો જવાબ શું આવશે ચારની અંદર? કારક અભિસંધાન. ઓપ્શન સી જવાબ આવશે, કારક અભિસંધાન. પ્રશ્ન 5મા નંબર જોઈએ આપણે કે આયોજન જેવી બોધાત્મક જે પ્રક્રિયા છે એ માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? નિમ્નખંડ, પશ્વખંડ, મધ્યખંડ કે અગ્રખંડ? તો જવાબ શું બનશે? તો આવશે મોટા મગજનો અગ્રખંડ. શું આવશે? અગ્રખંડ. જો કોઈને કન્ફ્યુઝન હોય કે આ જવાબ ના આવે તો પુસ્તકના પાન નંબર 34 પર એ જે આયોજન વિશેનો જે મુદ્દો છે એ આયોજનના મુદ્દાની અંદર આનો જવાબ આપેલો છે, તે બરોબર ચકાસી લેવું. જવાબ શું આવશે? અગ્રખંડ. પ્રશ્ન આપણે આગળ જોઈએ 6ઠા નંબરનો. માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 130થી વધુ, 70થી નીચે, 80થી 89 કે 110થી 119? તો કેટલો આવશે? 70થી નીચે. ઓપ્શન બી જવાબ આવશે, 70થી નીચે. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? પ્રક્રિયા, મનોવલણ, પ્રતિક્રિયા કે અપેક્ષા? તો જવાબ શું આવશે? મનોવલણ. ઓપ્શન બી જવાબ આવશે, મનોવલણ. પ્રશ્ન આપણે આગળ જોઈએ 8મા નંબરનો પ્રશ્ન છે. તો શું છે પ્રશ્ન કે વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના સાધનો છે? સમૂહ માધ્યમ, વેચાણ ઘટાડવા, ધ્યાન કે મનોભાર? તો જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે, સમૂહ માધ્યમ. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોણે રજૂ કર્યું છે? હાન્સ સેલિંગ, લેજારસ, કોલમેન કે કેનન? જવાબ શું આવશે? 9માની અંદર જવાબ બનશે ઓપ્શન ડી, કેનન. ઓપ્શન ડી જવાબ, કેનન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મનોભારના પ્રકારો કેટલા છે? 2, 3, 4 કે 5? તો 10મામાં જવાબ શું બનશે? 3 પ્રકારો છે. કેટલા છે? એટલે ઓપ્શન જવાબ આવશે બી, 3 પ્રકારો છે. કયા કયા? તો હતાશા, સંઘર્ષ અને દબાણ. કયા આવશે? હતાશા એ પહેલું છે, બરોબર છે. બીજું આવશે કયું છે? બીજું છે સંઘર્ષ આવશે. અને ત્રીજું આવશે એ દબાણ. કયું આવશે? હતાશા, સંઘર્ષ અને દબાણ. એ 3 આવશે મનોબળના પ્રકારો. એના પછી આપણે આગળ જોઈએ કે અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની જે પ્રયુક્તિ છે એને શું કહેવાય? દમન, બચાવ પ્રયુક્તિ, વ્યક્તિત્વ કે સપનાવસ્થા? તો 11મો જવાબ બનશે એને બચાવ પ્રયુક્તિ કહી શકાય. ઓપ્શન બી જવાબ આવશે, બચાવ પ્રયુક્તિ. એના પછી કઈ મનોવિકૃતિમાં
બાળક તેને કહેવામાં આવેલા વાક્યનું પુનઃઉચ્ચારણ અવારનવાર કરે છે. ઓટિઝમ, એડીએચડી, ડિસ્લેક્સિયા કે લખવાની વિકૃતિ. તો જવાબ શું આવશે? 12મો જવાબ આવશે ઓપ્શન એ ઓટિઝમ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. તો પ્રશ્ન આગળ આપ્યો શકાયો છે કે બાહ્ય આંતરિક ઉદ્દીપક પરથી ધ્યાનને પાછું ખેંચવાની જે પ્રક્રિયા છે એને શું કહે છે? ધ્યાન, ધારણા, પ્રત્યાહાર કે સમાધિ. તો તેનો જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન સી પ્રત્યાહાર. ઓપ્શન સી જવાબ આવશે પ્રત્યાહાર. જોઈએ પ્રશ્ન આપણે આગળનો 14મા નંબરનો. મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે? તો 14મા નંબરની અંદર શું આવશે? રોજર્સ, ફ્રોઇડ, બ્લોચર કે એરિસ. તો જવાબ શું આવશે? ઓપ્શન બી ફ્રોઇડ. ઓપ્શન બી જવાબ આવશે ફ્રોઇડ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? ઠંડા વાતાવરણમાં, અતિશય ઠંડા વાતાવરણમાં, ગરમ કે ભેજવાળા વાતાવરણમાં કે સામાન્ય વાતાવરણમાં. તો જવાબ શું આવશે 15ની અંદર? તો ગરમ કે ભેજવાળા વાતાવરણની અંદર. જવાબ આવશે ઓપ્શન સી ગરમ કે ભેજવાળા વાતાવરણની અંદર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણને ઓછું કરવા શું કરવું જોઈએ? સ્વચ્છતા જાળવવી જોઈએ, અતિશય ગંદકી ન કરવી, વૃક્ષો ઘટાડવા કે કુદરતી સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરવો. તો જવાબ શું બનશે? કુદરતી સંપત્તિનો યોગ્ય ઉપયોગ. જવાબ આવશે ઓપ્શન ડી કુદરતી સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરવો. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશ્ન છે કે કાર્યોના સ્વરૂપના આધારે કાર્યનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ એટલે શું? સંસ્થા, શ્રમ વિભાજન, ખાતા વિભાજન કે કાર્ય વિશિષ્ટીકરણ. તો જવાબ શું બનશે? 17મો બનશે કાર્ય વિશિષ્ટીકરણ. એ જવાબ બનશે ઓપ્શન ડી કાર્ય વિશિષ્ટીકરણ. ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે જોઈએ 18મા નંબરનો. મૂલ્યાંકન કેન્દ્રો કોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે? કર્મચારી, વ્યવસ્થાપક, સેલ્સમેન કે ગ્રાહક. તો જવાબ શું આવશે 18માં? જવાબ આવશે વ્યવસ્થાપક. ઓપ્શન બી જવાબ આવશે વ્યવસ્થાપક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયું નિષેધક ભાવ દર્શાવતું વિશેષણ છે? દ્રઢ મનોબળ, ઉત્સાહ, ગૌરવ કે શર્મિંદાપણું. કે શર્મિંદાપણું. જવાબ શું બનશે? 19ની અંદર જવાબ બનશે શર્મિંદાપણું. ઓપ્શન ડી જવાબ આવશે શર્મિંદાપણું. પ્રશ્ન આપણે 20મા નંબરનો જોઈએ. તો વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે? તો સેલિંગમેન, મેસ્લો, પીટરસન અને રોજર્સ. તો જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે પીટરસન. તો હવે આપણે બી વિભાગ જોઈએ. બી વિભાગમાં છે 1-2 વાક્યમાં ઉત્તર છે, દરેકનો 1 ગુણ છે. તો મધ્ય કર્ણના અસ્થિઓના નામ જણાવવાના છે. તો મિત્રો કયા કયા આવશે? તો આવશે હથોડી. કયા આવશે? હથોડી, એરણ અને પેગડું. કયા આવશે? હથોડી, એરણ અને પેગડું. આ જેના જવાબ આવશે. પ્રશ્ન આગળ છે કે અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? તો કોઈપણ પ્રકારના જોડાણ, શિક્ષણ કે અભિસંધાન થયા પહેલાં જે પ્રતિક્રિયા જોવા મળે અને જે પ્રતિક્રિયા શીખાયેલી નથી તેને ક્રિયાત્મક એને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. આગળ પ્રશ્ન, ક્રિયાત્મક બુદ્ધિ કસોટી કોને કહી શકાય? તો જોઈએ આપણે એનો જવાબ. ક્રિયાત્મક બુદ્ધિ કસોટી કોને કહી શકાય? તો કે જે કસોટીમાં ચિત્રો વડે કે કોઈ ક્રિયા દ્વારા બુદ્ધિનું માપન થાય છે અને શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે તેવી કસોટીને અશાબ્દિક કે ક્રિયાત્મક કસોટી કહેવામાં આવે છે. જો આપણે ફરીથી જોઈએ તો ક્રિયાત્મક કસોટી એને કહેવાય કે જે કસોટીમાં ચિત્રો વડે કે કોઈ ક્રિયા દ્વારા બુદ્ધિનું માપન થાય છે અને શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે છે તેવી કસોટીને અશાબ્દિક કે ક્રિયાત્મક કસોટી કહેવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મનોવલણ પરિવર્તનના અવરોધકો દર્શાવવાના છે. તો મિત્રો કેટલા છે? એના 5 છે મનોવલણ અવરોધકો. કયા કયા છે? તો નંબર 1 છે મનોવલણની પ્રબળતા, બીજું છે મનોવલણની જટિલતા, ત્રીજા નંબરે છે મનોવલણની અગત્યતા, ચોથામાં છે મનોવલણોમાં આંતર સંબંધ અને પાંચમું છે મનોવલણની ઉપયોગિતા. કયા કયા છે? તો પ્રબળતા, જટિલતા, અગત્યતા, આંતરસંબંધ અને ઉપયોગિતા આ છે. એના પછી મનોભારનો સામનો કરવાના વ્યક્તિગત સંસાધનો જણાવવાના છે. તો વ્યક્તિગત સંસાધનો તો કયા કયા છે? તો વ્યક્તિગત સંસાધનો એટલે વ્યક્તિમાં રહેલી આવડત, કુશળતા,
એની પરિસ્થિતિને પહોંચી વળવાની તેની સૂઝ એ તમામ છે. એના પછી છે સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો સામાજિક જે ભય છે એને બીજા એ કયા નામથી ઓળખવામાં આવે છે? તો સામાજિક ચિંતાની વિકૃતિ. એને મિત્રો કયા નામે? તો સામાજિક ચિંતાની વિકૃતિ એ નામથી એને ઓળખવામાં આવે છે. એના પછી જોઈએ પ્રશ્ન આપણે આગળનો છે. તો કાર્લ રોજરનો અભિગમ કયા નામે ઓળખાય છે? તો 27 મિત્રો જવાબ આવશે. તો શરણાર્થી કે અશ્લીલ કેન્દ્રિત અભિગમ નામે. કયા નામે મિત્રો? તો કાર્લ રોજરનો જે અભિગમ છે એ શરણાર્થી કે અશ્લીલ કેન્દ્રિત અભિગમ નામે ઓળખવામાં આવે છે. એના પછી ભીડ એટલે શું? ભીડ કોને કહેવાય? તો મર્યાદિત જગ્યામાં ઘણી બધી વ્યક્તિઓ રહેતી હોય તેને ભીડ કહે છે. એકબીજાની બહુ પાસે હોવાથી ધક્કામુક્કીનો અનુભવ થતો હોય તેને ભીડ કહે છે. ભીડ એ વ્યક્તિઓને એકબીજાની અડોઅડ હોવાની સ્થિતિનો નિર્દેશ કરે છે. જોઈએ ફરીથી આપણે ભીડ કોને કહેવાય? તો મર્યાદિત જગ્યામાં ઘણી બધી વ્યક્તિઓ રહેતી હોય તેને ભીડ કહે છે. એકબીજાની બહુ પાસે હોવાના કારણે ધક્કામુક્કીનો અનુભવ થતો હોય છે તેને ભીડ કહે છે. ભીડ એ વ્યક્તિઓને એકબીજાની અડોઅડ હોવાથી એવી સ્થિતિનો નિર્દેશ કરે છે. એના પછી સરળ સંરચનાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો સરળ સંરચનાને બીજા નામ સપાટ સંરચના. મિત્રો કઈ આવશે? સપાટ એ નામથી ઓળખવામાં આવે છે. એના પછી સાંસ્કૃતિક ભિન્નતાઓ માટે કઈ કઈ બાબતો જવાબદાર છે? તો સાંસ્કૃતિક ભિન્નતાઓ માટે રાષ્ટ્રીય વારસો, ભાષા, ધર્મ, સમુદાય, વંશ અને વંશીયતા, જાતિ, ઉંમર, ભૌગોલિક વૈવિધ્ય, ઐતિહાસિક ઘટનાઓ વગેરે બાબતો જવાબદાર થશે. વિભાગ સી જોઈએ મિત્રો. તો વિભાગ સી અંદર શું શું આવશે? તો જોઈએ આપણે કે 31 થી 44 પ્રશ્નોમાંથી કોઈ પણ 10ના ઉત્તર સંક્ષિપ્તમાં આપવાના હતા. દરેકના 2 ગુણ છે. તો જોઈએ આપણે. ધ્યાન ચંચળ છે, ઉદાહરણ સહિત સમજાવવાનું હતું. બાહ્ય આંખની આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાની હતી. અથવા તો મિત્રો આ દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટે છે. તો રૈખિક પરિપ્રેક્ષ્ય કયા સંકેતમાં થાય છે અને કેવી રીતે? એના પછી દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે એ ઉદાહરણ આપી સમજાવવાનું હતું. એના પછી જોસેફ રેનઝુલના મતે પ્રતિભા સંપન્નતા કયા 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે એ સમજાવવાનું હતું. એના પછી મનોવલણ સ્વરૂપના કોઈ પણ 4 મુદ્દા લખવાના હતા. પૂર્વગ્રહ જૂથવ્યાપી હોય છે એ સમજાવવાનું હતું. હતાશા એટલે શું એ સમજાવવાની હતી, વ્યાખ્યા આપવાની હતી. અહમ વિશેની સમજ આપવાની હતી. વિકૃત ભયને સમજાવી તેના પ્રકારો જણાવવાના હતા. મનોપચારની કોઈ એક વ્યાખ્યા આપવાની હતી. સ્વાનુભૂતિ એટલે શું એની વ્યાખ્યા આપવાની હતી. ઘોંઘાટ પ્રદૂષણની અસરો જણાવવાની હતી. તાલીમની વ્યાખ્યા આપવાની હતી અને સંસ્કૃતિનો અર્થ આપવાનો હતો. વિભાગ ડીમાં છે. જો વિભાગ ડીમાં શું આવશે? તો 45 થી 58 પ્રશ્નોમાંથી કોઈ પણ 10ના મુદ્દાસર ઉત્તર આપવાના. દરેકના 3 ગુણ છે. તો નેત્રપટીય વિષમતા ટૂંકમાં સમજાવવાની હતી. થોર્નડાઇકનો પ્રયોગ સમજાવવાનો હતો. સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિની સ્પષ્ટતા કરવાની હતી. પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખવાની માહિતી મેળવવા વર્તમાન સમયમાં કઈ પદ્ધતિઓ પ્રચલિત છે એ સમજાવવાનું હતું. મનોવલણ ઘડતરને અસર કરતા પરિબળો દર્શાવી ગમે તે એકની ચર્ચા કરવાની હતી. પૂર્વાગ્રહો ઘટાડવાની રીત તરીકે વિધાયક વલણો વિકસાવવા એ સમજાવવાનું હતું. મનોભારક એટલે શું તેના પ્રકારો વર્ણવવાના હતા. મનોશારીરિક રોગ કોને કહેવાય? કોઈ પણ 2 મનોશારીરિક રોગો વિશે સમજૂતી આપવાની હતી. એના પછી સલાહાર્થી અને સલાહકારનો અર્થ સ્પષ્ટ કરવાનો હતો. બોધાત્મક ઉપચાર પદ્ધતિ સમજાવવાની હતી. બ્રેનના પર્યાવરણ અંગેના 5 તંત્રોની સમજૂતી આપવાની હતી. ગ્રીન હાઉસ ઇફેક્ટનો ખ્યાલ આપવાનો હતો. સંસ્થાના લક્ષણો વર્ણવવાના હતા. લગ્ન અને સુખ વિશે ટૂંકમાં સમજાવવાનું હતું. વિભાગ ઈ જોઈએ તો 59 થી 64 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના હતા. દરેક પ્રશ્નના 5 ગુણ છે. તો ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવવાના હતા. ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણના એક નેત્રીય સંકેતો વર્ણવવાના હતા. સીટી મોર્ગને આપેલ શિક્ષણની વ્યાખ્યા દર્શાવી તેને સવિસ્તારથી સમજૂતી આપવાની હતી. સ્કિનર્સની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવવાની હતી. જેપી દાસના બુદ્ધિના 5 સિદ્ધાંતની સમજૂતી આપવાની હતી. એના પછી પર્યાવરણ પર થતી માનવ વર્તનની અસરો વર્ણવવાની હતી. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો
ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.